નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આપણે ધોરણ 5 માં ગણિતમાં છેલ્લું આપણે 10મું ચેપ્ટર જોયું હતું, 10મો ભાગ અને 100મો ભાગ. આજે આપણે 11મું ચેપ્ટર ક્ષેત્રફળ અને પરિમિતિનો અભ્યાસ કરીશું. તો 11મા ચેપ્ટરનો આપણે જોઈએ તો પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 146 ઉપર બધા વિદ્યાર્થી મિત્રો જોશે. તો શું કીધું કે કોનો ટુકડો મોટો છે. તો નીચે આપણને બે ટુકડા આપેલા છે, એક 6 સેન્ટીમીટર લંબાઈ અને પહોળાઈ 5 સેન્ટીમીટર અને બીજો ટુકડો આપેલો છે 11 સેન્ટીમીટર લંબાઈ અને 3 સેન્ટીમીટર પહોળાઈ આપેલી છે. એવા બે ટુકડા આપેલા છે. તો પાર્થ અને ગિની બે આપણને ચિત્રમાં બે બગુડા આપણને દેખાડ્યા છે. તે આપણે એકનું નામ છે પાર્થ અને બીજાનું નામ છે ગિની. એક દુકાનમાંથી આમ પાપડ ખરીદે છે, એટલે કેરીનો સુકાયેલો પાપડ આપણે જોઈએ. તો તેમના ટુકડાઓ આ પ્રમાણે દેખાઈ રહ્યા છે. તો એ કેરીના પાપડના ટુકડા કેવા છે? આમ પાપડ નીચે જે ચિત્રમાં જે ટુકડા આપેલા છે એવા દેખાય છે. તો બીજા ફકરામાં આપણે જોઈએ તો કોનો ટુકડો મોટો છે તે બેમાંથી એક પણ સમજી શકતા નથી. તો કોનો ટુકડો મોટો હોય તે આપણે જોવું હોય તો આ લંબાઈ આની 5 સેન્ટીમીટર, એટલે એ કે છે મારો ટુકડો લાંબો છે અને બીજો કે છે ગિની તે એમ કે છે મારે 3 સેન્ટીમીટર અને 11 સેન્ટીમીટર લંબાઈ છે, એટલે એ કે છે મારો ટુકડો મોટો છે. તો કોનો ટુકડો મોટો છે તે શોધવા માટે કેટલીક રીતો સૂચવો તે અંગે ચર્ચા કરો. પાર્થ અને ગિનીના એક મિત્રએ નાના ચોરસનો ઉપયોગ કરવા સૂચવ્યું. તો ટુકડા એની લંબાઈ 6 સેન્ટીમીટર છે. આથી બાજુનું માપ 1 સેન્ટીમીટર હોય તો તેવા 6 ચોરસ તેની લંબાઈ પર ગોઠવી શકાય. તો આપણે જોઈએ તો 6 ચોરસ આપણને 6 સેન્ટીમીટર જેટલી આપણને લંબાઈ આપેલી છે. તો આપણે અહીંયા 6 સેન્ટીમીટર આપણે લંબાઈનો આપણે 6 ચોરસ આપણે કરી દઈએ છીએ. 1 2 3 4 5 અને 6. એવી રીતે આપણને 5 સેન્ટીમીટર પહોળાઈ આપેલી છે. તો 5 સેન્ટીમીટર આપણે પહોળાઈ વાળા 5 ટુકડા કરી દઈશું. તો આપણે આવા કેટલા ચોરસ બને છે તે આપણે ગણવા હોય તો આપણે ગણી શકીએ છીએ. આની છે 5 સેન્ટીમીટર પહોળાઈ. એવી રીતે આપણે અહીં જોઈએ તો 3 સેન્ટીમીટર પહોળાઈ છે અને 11 સેન્ટીમીટર લંબાઈ આપેલી છે. તો આપણે ગણીએ તો 1 2 3 4 5 6 7 8 9 10 અને 11 આપણે 1 સેન્ટીમીટર ના એવા 11 ભાગ કરી દીધા, એટલે 11 ટુકડા થશે. અને આમ 3 સેન્ટીમીટર આપણને પહોળાઈ જોવા મળશે, કારણ કે 1 સેન્ટીમીટર એટલે 1 2 અને 3 સેન્ટીમીટર આપણને પહોળાઈ જોવા મળશે. તો આ કયો આમાંથી કયો ચોરસ આપણને ટુકડો મોટો છે તે આપણે જોવાનું છે. તો શું કીધું? ટુકડા A ની લંબાઈ 6 સેન્ટીમીટર, એટલે આખા ટુકડા A ની લંબાઈ 6 સેન્ટીમીટર છે અને તેવા 1 સેમી વાળા 6 ચોરસ, એટલે 1 2 3 4 5 6. એવી રીતે ટુકડા A ની પહોળાઈ 5 સેન્ટીમીટર, એટલે 1 સેન્ટીમીટર વાળા 5 ટુકડા કરી શકાય. હવે બંને સાથે મળીને કુલ કેટલા ચોરસ ટુકડા A પર ગોઠવી શકાય? તો આપણે ગુણાકાર કરીને આપણે સહેલી રીતે શીખી શકીએ છીએ. તો 6 ટુકડા આડા છે તો આપણે 6 ટુકડા 1 2 3 4 5 અને 6. એવી રીતે 5 ટુકડા ઊભા છે, 1 2 3 4 5 ટુકડા ઊભા છે. તો આ ટુકડા A ની આપણે શું કીધું તો કેટલા ટુકડા ગોઠવી શકાય છે? તો જોઈએ તો ટુકડા A પર
30 ટુકડા ગોઠવી શકાય। એવી રીતે ટુકડા બી પર ટુકડા બી પર 11 આપણે જોઈએ તો 11 ચોરસ આડા, એટલે આથી ટુકડા A નું ક્ષેત્રફળ કેટલું થશે તો કે 30 ચોરસ સેન્ટીમીટર ક્ષેત્રફળ। ટુકડા A નું ક્ષેત્રફળ 30 ચોરસ સેન્ટીમીટર આપણે આવી રીતે લખી શકીએ। તો એવી રીતે ટુકડા B નું આપણે ક્ષેત્રફળ મેળવવું હોય તો ટુકડા B પર કેટલા ટુકડા આપણે ગોઠવી શકીએ તો 11, અહીંયા શું આપણે કર્યું 6 5 અને 30। છ ગુણ્યા 5 ટુકડા એટલે 30 ટુકડા ગોઠવી શકાય। તો એ રીતે ટુકડા B પર 11 ગુણ્યા કેટલા આવશે પહોળા એટલે 3, 11 તરીને કેટલા થશે 33 ટુકડા ગોઠવી શકાય। તો ટુકડા B નું ક્ષેત્રફળ કેટલું કહેવાય 33 ચોરસ સેન્ટીમીટર। તો આપણને જે ખાલી જગ્યા આપેલી છે તો શું કીધું એ ટુકડા A નું ક્ષેત્રફળ એમાં કેટલા આવશે પહેલી ખાલી જગ્યામાં 30 ટુકડા આવશે, બીજી ખાલી જગ્યા છે એમાં શું આવશે 30 ચોરસ સેન્ટીમીટર। પહેલી ખાલી જગ્યા છે 30, બીજી ખાલી જગ્યામાં પણ આવશે 30। એવી રીતે શું કીધું એ આ જ રીતે ટુકડા B નું ક્ષેત્રફળ શોધો। તો ટુકડા B નું ક્ષેત્રફળ શોધવું હોય તો 33 ચોરસ સેન્ટીમીટર આપણને જવાબ મળશે। તો 33 ચોરસ સેન્ટીમીટર છે તેને આપણે ત્રીજી ખાલી જગ્યામાં પૂરીશું, એટલે પ્રશ્ન આપેલો છે એમાં આપણે લખીશું અને કયો ટુકડો મોટો છે કેટલો મોટો છે તે આપણે જવાબ શોધવાનો છે। એટલે આપણે લખીશું ટુકડો B મોટો છે કેટલો છે મોટો તો આપણે લખીએ ટુકડો B બરાબર કેટલા સેન્ટીમીટર 33 માંથી આપણે કેટલા બાદ કરીશું 30 એટલે 3 ચોરસ સેન્ટીમીટર મોટો છે। તો શું આવશે પહેલી બીજી ખાલી જગ્યામાં B ટુકડો મોટો છે તો આપણે અહીં અંડરલાઈન કરીશું કે B ટુકડો મોટો છે અને કેટલો મોટો છે તો 3 ચોરસ સેન્ટીમીટર મોટો છે। આ કયો આપણો દાખલા નંબર આપણે મહાવરો આપણે હવે આગળ જોઈશું। તો આપણે અહીંયા જોઈએ તો આપણને કયો ટુકડો મોટો દેખાય છે તો આપણે ક્ષેત્રફળની દ્રષ્ટિએ આપણે ટુકડાનું આપણે માપન કરી શકીએ છીએ। આમ જોતા આપણને ખબર પડતી નથી તો આપણે સહેલાઈથી આપણે શું કીધું એ દરેકને ગણવું તે મૂર્ખામી ભરેલું છે, માત્ર ગુણાકાર કરો। તો આપણે બધા ટુકડા ગણવા જઈએ તે આપણું મૂર્ખ આપણે ગણિત આપણે શીખ્યા કહેવાય નહીં, મૂર્ખપણું કહેવાય। એટલે આપણે ગણિતની ભાષામાં આપણે શું કરીશું 6 ટુકડા આડા છે અને 5 ટુકડા ઊભા છે તો બંનેનો ગુણાકાર કરી દઈએ તો 6 5 અને 30 ટોટલ ટુકડા કેટલા થશે 30 ટુકડા થાય। એ આપણું સરળ રીતે આપણે ગણતરી કરી કહેવાય। તો આવી જ રીતે આપણે અહીંયા શું કર્યું 11 ટુકડા કેટલા છે આડા છે અને 3 ટુકડા ઊભા છે, ટોટલ ટુકડા આપણે ગણવા પડે નહીં તેથી આપણે શું કર્યું 11 ગુણ્યા 3 કર્યા એટલે આપણને 33 ટુકડા મળી ગયા। તે આપણું શું થયું કહેવાય ક્ષેત્રફળ થયું કહેવાય। હવે આપણે આગળ જોઈએ તો તો આપણે આગળ શું કીધું ટપાલ ટિકિટ વડે રાખો।
નીચે આપણને ટપાલ ટિકિટ એક આપણને આપેલી છે, તેના વડે આખા પેજને આપણે ઢાંકવાનું છે. તો આપણને ચોરસ એક પેજ આપેલું છે, તેમાં એક નાનકડી આપણને અહીંયા ટપાલ ટિકિટ આપણને આપેલી છે, તેના વડે આપણે બધી ટિકિટો લગાવીને આપણે કાગળને ઢાંકવાનું છે. તો આપણને એક અહીંયા ટિકિટ આપેલી છે, એક ટિકિટ. એવી રીતે આપણે બધી ટિકિટને ઢાંકવાની છે. તો આપણે કેટલી ટિકિટો આપણે ચોંટાડવી પડે તે આપણને પ્રશ્ન પૂછેલો છે. તો આપણે આ કાગળ ઉપરથી જોઈએ તો આ ટપાલ ટિકિટનું ક્ષેત્રફળ 4 ચોરસ સેન્ટીમીટર છે. તો આપણને જે ટપાલ ટિકિટ આપેલી છે એનું ક્ષેત્રફળ કેટલું છે? 4 ચોરસ સેન્ટીમીટર. એટલે આપણે લખીશું અહીંયા કે એક ટિકિટનું ક્ષેત્રફળ 4 ચોરસ સેન્ટીમીટર. અંદાજ લગાવો કે નીચેના લંબચોરસને ઢાંકવા માટે કેટલી ટપાલ ટિકિટ જરૂર પડે. તો આપણે જોઈએ તો પેજ નંબર આપણે પાછળના પેજે જોઈશું બધા વિદ્યાર્થી મિત્રો. તો તમારું અનુમાન ચકાસો. આપણે અનુમાન લગાવવાનું છે અને જોતું જવાનું છે. તો આપણે જોઈએ તો એ આપણને પ્રશ્ન પૂછેલા છે એવી રીતે B C D E F G આવા આપણને અનેક પ્રશ્ન પૂછેલા છે અને છેલ્લે H આપણને પ્રશ્ન પૂછેલા છે. તો બધા આપણી ખાલી જગ્યા પૂરવાની છે. તો હું કીધું પીળા રંગના લંબચોરસની બાજુઓને માપો. તે ખાલી જગ્યા ચોરસ ખાલી જગ્યા સેન્ટીમીટર લાંબી છે. તો પીળા ચોરસની આપણે 1 2 3 4 5 6 અને 7 આપણે એની લંબાઈ માપો. તો આપણને 2 સેન્ટીમીટર અને આ 2 સેન્ટીમીટર. એટલે આપણે 2 સેન્ટીમીટર આ થાય, 2 સેન્ટીમીટર આ થાય લંબાઈ. તો 2 એવી રીતે આપણને કેટલા ટકા આપણને અહીંયા મળે છે? તો કે 7% મળે છે. તો આપણને એની લંબાઈ કેટલી મળશે? 14 સેન્ટીમીટર એની લંબાઈ મળશે. તો પહેલી ખાલી જગ્યા આપેલી છે એમાં શું આવશે? લંબાઈ 14 સેન્ટીમીટર થાય. તેની લંબાઈ પર કેટલી ટિકિટ ગોઠવી શકાય? તો આ લંબાઈની આપણે 14 સેન્ટીમીટર લંબાઈ છે તો એની ઉપર 2 સેન્ટીમીટર વાળી ટિકિટ એક હોય તો આપણે ટોટલ કેટલી ટિકિટ લગાવી શકીએ? તો 7 ટિકિટ લગાવી શકાય. તો એના પછી આપણને શું પૂછ્યું? એ લંબચોરસની પહોળાઈ કેટલી છે? તો આપણે લખીએ તો 8 સેન્ટીમીટર એની પહોળાઈ છે. કારણ કે 2 સેન્ટીમીટર આપણે 2 4 2 6 અને 2 8 એવી આપણે 4 ટિકિટ લગાવી શકીએ. તો એની ટોટલ લંબાઈ કેટલી થાય? 8 સેન્ટીમીટર. તો ટિકિટ કેટલી લગાવી શકાય? 4 સેન્ટીમીટર. કારણ કે 2 સેન્ટીમીટરની એક ટિકિટ છે. તો તેની પહોળાઈ પર કેટલી ટિકિટ ગોઠવી શકાય? તો 4 ટિકિટ ગોઠવી શકાય. એના પછી આપણને શું પૂછ્યું? એ તો કે આ લંબચોરસને સંપૂર્ણ ઢાંકવા માટે કેટલી ટિકિટની જરૂર પડે? તો આપણે 7 ઈમાં લખીશું હાફ ટિકિટ આડી અને ઊભી કેટલી ટિકિટ? 4 ટિકિટ. તો આપણે ગણવી ન પડે એના માટે આપણે મૂર્ખામી નો કહેવાય. તો આપણે એને સરળતાથી ગુણાકાર વડે મેળવી શકીએ છીએ. તો મેળવી શકીએ તો હાથ ચોકુને 28 ટિકિટ લગાવી શકાય. તો પેજ ઉપર આપણે કેટલા બોર્ડ ઉપર આપણને જે ચોરસ બોક્સ આપેલું છે તો તેના ઉપર કેટલી ટિકિટ લગાવી શકીએ? તો કે 28 ટિકિટ લગાવી શકાય. તો તમારું અગાઉનું અનુમાન કેટલું યોગ્ય હતું
તે અંગે ચર્ચા કરો. તો મારું અનુમાન અંદાજિત ઓછું હતું. મારું અગાઉનું અનુમાન થોડું ઓછું હતું. તો અગાઉનું અનુમાન મારું ઓછું હતું. તમે તમારી રીતે વિચાર્યું હોય તો આપણને એમ ન થાય કે આટલા ચોરસમાં આપણે 28 ટિકિટ ગોઠવી શકતા હશું, પણ આપણને અંદાજિત આપણે જોઈએ તો આપણને એવું ન લાગે, થોડું ઓછું લાગે. આપણે 20 ટિકિટનો આપણે અંદાજિત ગણતરી કરતા હોય તો આપણે અહીંયા જોઈએ તો સેન્ટીમીટરમાં માપીને તો એવી કેટલી ટિકિટ લગાવી શકીએ છીએ? તો કે 28 ટિકિટ લગાવી શકીએ છીએ. પછી એના પછી શું કીધું? લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? તો લંબચોરસનું ક્ષેત્રફળ શોધવું હોય તો આપણે શું કરી શકીએ? તો કે 14 સેન્ટીમીટર આમ લંબાઈ છે. કેટલી છે? ટોટલ લંબાઈ 14 સેન્ટીમીટર. આમ લંબાઈ કેટલી છે? તો કે 8 સેન્ટીમીટર. તો 14 સેન્ટીમીટર આમ લંબાઈ છે, 8 સેન્ટીમીટર આમ છે. તો 14 ગુણ્યા 8 કરો તો આપણને જવાબ કેટલો મળશે? 112 ચોરસ સેન્ટીમીટર. એટલે 14 અઠાને 112 આપણે આવી રીતે મેળવી શકીએ છીએ. એના પછી લંબચોરસની પરિમિતિ કીધું છે તો 14 + 8 કરીશું, એને 2 વડે ગુણી દઈશું. તો 14 + 8 પરિમિતિ 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. એટલે લંબાઈનો L લખીશું અથવા L લખીશું અને પહોળાઈનો P લખીશું. તો 2 કૌંસમાં લંબાઈ કેટલી છે? 14 વત્તા કેટલા આવશે? 8. તો 2 ગુણ્યા એ કેટલા આવશે? 14 ને 8 22. 22 દુ કેટલા થશે? 44 સેન્ટીમીટર. તો આપણે લંબચોરસની પરિમિતિ માપીએ તો 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. આપણે અહીં શું કર્યું? લંબાઈ ગુણ્યા પહોળાઈ કર્યું. અહીં લંબાઈ વત્તા પહોળાઈ કી કૌંસમાં આવશે અને 2 વડે એને ગુણી દેશું તો આપણને 2 કૌંસમાં 14 + 8 આવશે. તો 14 ને 8 કેટલા થશે? પેલા કૌંસનું વિતરણ કરીશું તો 14 ને 8 22 થશે. 22 નો 2 સાથે ગુણાકાર કરો તો આપણને 44 સેન્ટીમીટર આપણને લંબચોરસની પરિમિતિ મળશે. તો આ થયું આપણું જે તમારું અનુમાન ચકાસવાનું હતું તો કે ટપાલ ટિકિટ વડે ભાગવાનું, તો આપણે કેટલી ટિકિટ લગાવી શકીએ. હવે આપણે આવતીકાલે નેક્સ્ટ લેક્ચરમાં મહાવરો વિશે આપણે અભ્યાસ કરીશું.